વડોદરાના પોર પાસે બસ આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો ત્યારે ઘાયલોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। વડોદરા શહેર સહિત જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। જ્યારે નેશનલ હાઈવે પરથી પસાર થતા હોય છે ત્યારે ટ્રેલર ચાલકો અને ભારે વાહનો બેફામ રીતે હંકારતા હોય છે। ત્યારે વડોદરા જિલ્લાના પોર પાસે સમી સાંજે બસ આઈસર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા, જેઓને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારે મળતી માહિતી અનુસાર વડોદરાના પોર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઈવે પર બસ સામે અચાનક ટ્રેલર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતની ઘટનામાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 10 મુસાફરોને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ ઘાયલ મુસાફરોની સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે બસ ડ્રાઈવર અને મહિલા કંડક્ટરને પણ ઈજાઓ થવા પામી હતી, જેમાં મહિલા કંડક્ટરને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે અકસ્માતમાં સદનસીબે હાલ સુધીમાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી। ત્યારે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે ટ્રેલર વચ્ચે આવી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ અને ટ્રેલર બંને પલટી મારી હતી। ત્યારે આ બનાવને લઈને આસપાસના લોકો અને વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ ગંભીર અકસ્માતને લઈને પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઘાયલોને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડાયા હતા। અત્યારે તો 6 થી 7 જણને જે વાગેલું છે ઈજાગ્રસ્તો અહીં પહોંચાડવામાં આવ્યા છે અને અત્યારે એક સિમેન્ટ જેવો એક પાવડર કંઈક ઝેરી પદાર્થ ભરેલી ટ્રક કન્ટેનર હતું એ બસ જોડે અથડાતા ધડાકાભેર અથડાતા આ લોકોને ઈજાગ્રસ્ત થઈ છે અને બસને પણ નુકસાન થયું છે અને અત્યારે 2 ક્રેન મંગાવીને અત્યારે કન્ટેનરને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં। એમ તો બરોડા અને કરજણ વિધાનસભાની વચ્ચેનો વિસ્તાર છે, ડભોઈ ને કરજણનો। ના ધડાકા અત્યારે ત્યાં જવાય એવું નથી, કારણ કે આખો ટ્રાફિક જામ છે, રસ્તો બંધ થઈ ગયો છે, એટલે સીધા જ અમે અહીંયા આગળ પહોંચ્યા છે અને ત્યાં ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે। Subscribe now and press the bell icon. Never miss an update.